હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતીની અંદર જે 23-24 વાળો રાઉન્ડ હતો એ ખતમ। હવે શું છે કે હવે વારો આવવાનો છે કોનો? તો હવે આવવાનો છે જેમણે ઓલ્ડ ટાટ એટલે કે જૂની ટાટ પાસ કરેલી છે, ગમે તે વર્ષવાળી હોઈ શકે, બરાબર। ચાહે 19 વાળી હોય, એની પહેલાંની હોઈ શકે, કાં તો 2011 વાળી કેમ નથી, બરાબર। પણ ટાટ પાસ કરેલી હોવી જોઈએ તે ઉમેદવારને જ્ઞાન સહાયક ભરતી તરીકે નિમણૂક કરવામાં આવશે, બરાબર। હવે તમને એવું ટેન્શન થતું હશે કે સર હવે અમારે શું કરવું? તો તમે ફટાફટ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારા જિલ્લાની અંદર તમારા વિષયની કેટલી જગ્યાઓ છે એ નોટ કરી લો। હા, નો ડાઉટ હું એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું, એના પર પ્રોસેસ ચાલુ છે મારી। તો હું આખી જનરલી ટોટલ જિલ્લાઓ અને ટોટલ સબ્જેક્ટનું લઈને એક આખી શીટ લઈને આવવાનો છું, પણ અત્યારે તમને જાતે કરી દેશો તો થોડું આમ મનને તસલ્લી થઈ જશે। હવે વધુ વાત ન કરતાં આપણે સીધા મૂળ ટોપિક પર પહોંચી જઈએ કે આપણી જે જગ્યાઓ છે તમે જાણો છો કે જ્ઞાન સહાયક માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક એનો જે પગાર ધોરણ છે એ પણ તમને ખબર છે। વય મર્યાદાની વાત કરીએ તો અહીંયા આપી દીધેલી છે, બરાબર, 42-50। અહીંયા કોઈ પણ કેટેગરી જેવું અહીંયા કોઈ કશું છે નહીં, ઓનલી ટુ મેરિટ, બરાબર। આવું પ્રાથમિકની અંદર પણ થયું હતું, હા મિત્રો, પ્રાથમિકમાં તો એટલે સુધી થયું હતું કે જે 6 થી 8ની એટલે 105ની અંદર ઉમેદવાર ના મળે તો 6 થી 8ના ગમે તે સબ્જેક્ટવાળાની અંદર બેસાડી દીધા, આવું પણ ક્યાંક જાણવા મળ્યું છે, બરાબર। પણ એ વસ્તુ અલગ છે, પણ એઝ એ ટીચર તો કેપેબલ તો છે જ ને, ટેટ પાસ કરેલો છે એટલે વાંધો ના આવે। પણ ભરતી અંગેની વિગતવાર માહિતી અહીંયા આપણે જોઈશું। અહીંયા વાતો કરવામાં આવી છે કે જ્ઞાન સહાયક યોજના છે એ 11 માસનો કરાર છે, બરાબર। હવે 11 માસનો કરાર છે એ આપણે જાણીએ છીએ, અને 9/7/26ના પેપરની અંદર જાહેરાત કરવામાં આવેલી ભૂતકાળની અંદર, બરાબર। અને એ સમાચાર પત્રની અંદર જાણ કરીને આપણે જે 23-24 વાળી ભરતી ખતમ કરી, બરાબર। હવે 23-24 વાળી ભરતી ખતમ થઈ એટલે હવે વારો કોનો? એક જૂની ટાટવાળા છે એનો આવશે। તો હવે એ અન્વયે દેખવા જોઈએ તો અહીંયા પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાની અંદર જ્ઞાન સહાયકની લાયકાતમાં પણ ટાટ પાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવશે। હવે મને ઘણા ઉમેદવારોએ કોમેન્ટ કરીને કીધું હતું કે સાહેબ તમે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો કહો છો તે ખરેખર એની ચોખવટ કરો। તો આપણો પ્રથમ તબક્કો હું તમને તે એવામાં પહેલો વિડીયો હું સ્ક્રીનશોટ મૂકું છું, આ જ વિડીયોની અંદર મેં વાત કરી હતી કે પ્રથમ તબક્કો છે જે આ ઓલ્ડવાળા છે એટલે કે મતલબ રનિંગ ટાટવાળા છે એ રહેશે, અને પછી જે બીજો તબક્કો કોનો રહેશે? તો બીજો તબક્કો છે એ જે ઓલ્ડ જૂની ટાટવાળાનો રહેશે। ત્રીજો કોનો રહેશે? તો ત્રીજો આ છતાંય કોઈ ઉમેદવાર નહીં મળે તો પછી ખાલી BA BEd એટલે કે ગ્રેજ્યુએશન ડિગ્રી અને BEd, કાં તો માસ્ટર ડિગ્રી અને BEd, આવું એ ઉમેદવારોનો વારો આવશે, બરાબર। એ ત્રીજો તબક્કો છે, આવી વાત કરી તો ઘણા બધાને ખોટું લાગ્યું, ખબર નહીં કે સમજ નહીં પડી, અને કોમેન્ટમાં ઘણી બધી વિગતો આવી હતી। ઓકે મિત્રો, એટલે આ બધું જરા જોવું રહ્યું। હવે એ તો બને, કોમેન્ટ તો આવ્યા કરે, પછી વાત છે એથી આગળ જઈએ કે અગત્યની સૂચના શું છે આની અંદર કે આ જે ઉમેદવારો છે એ ઉમેદવારની જે વય મર્યાદા છે એ કેટલા સુધીની હશે? તો ઓનલાઈન ઉમેદવારે જે નિયત સમયની અંદર ઓનલાઈન કરી દેવાનું રહેશે। ઉમેદવાર અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલી આ લાયકાતને વય મર્યાદાને ટોટલ વસ્તુ છે મેન્ટાણ બધી જોઈ લેવાની રહેશે, અને અરજી જે કક્ષાએ રૂબરૂ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે, ઓનલાઈન જ કરવામાં આવશે। ને આપણે પોર્ટલ તો તમે જાણો છો, બરાબર, અને અહીં મૂકી દઈશું નીચે લિંકમાં, બરાબર। ઉમેદવારે પ્રમાણપત્રોની ચકાસણી સમયે પ્રિન્ટ જરૂરી પ્રમાણપત્રો એક નકલ, ઝેરોક્સ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે, બરાબર। આ વાત કરી દીધી, આ મેં ભૂતકાળમાં એની અંદર વાત કરી છે। આ આપણી ઓફિશિયલ વેબસાઇટ છે, આ વેબસાઇટ પરથી તમે સીધા કનેક્ટ થઈ જશો, બરાબર, અને સ્ક્રીનશોટ પાડશો કે કાં તો તમે જોઈ જશે, બરાબર। 50 વખત જોઈએ છે, એક વખત નહીં 50 વખત। હવે આપણે જે ડેટ છે એને જોઈ લઈએ, તારીખોને દેખવા જઈએ તો ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ છે એ 24 તારીખ છે, બરાબર। 24/7/26 14 કલાકે ચાલુ થશે। 14 કલાક એટલે તમને ખબર છે 12 કલાક આવે પછી 2 કલાક લગાવી દેવાના, બરાબર, એટલે વાગે છે। એટલે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો છેલ્લી તારીખ 30/7 સુધી। આટલી મોટી મેચ રમાવાની છે, કેટલી? આટલી મોટી। અહીંયા તો આટલો વાર તો પેલા એમને આપ્યો પણ નહોતો, બરાબર। પછી વાત આવે છે મેરિટ લિસ્ટ જાહેર થવાની વાત। તો મેરિટ લિસ્ટ જાહેર થવાની વાત આવે તો 3/8 સુધી છે, બરાબર। 3/8 સુધી એનું મેરિટ એટલે ઓગસ્ટની અંદર આ બેસી જવાશે અને ત્યાં મેરિટ લિસ્ટ જાહેર થશે। પછી છે જિલ્લાની અંદર પસંદગી માટે ક્યારે બોલાવવાના એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે બોલાવવાના? તો એ 5/8ના રોજ બોલાવવામાં આવશે। ક્યારે? 5/8ના રોજ। એટલા સુધીમાં શું થવાનું છે તમને કહી દઉં, હાયર સેકન્ડરીની મેન્સ એક્ઝામ ખતમ,
બરાબર, મેન્સ એક્ઝામ ખતમ. એટલે જે પણ ઉમેદવારોએ અહીંયા કદાચ જે આપે છે મેન્સ એક્ઝામ, તે લોકો આમ બસ આંખો મીચીને બંધ કરી દેવાનું, ખાલી 10 મિનિટ જઈને ફોર્મ અપલોડ કરી દેવાનું અને પછી નિશ્ચિંત થઈ જવાનું રહેશે. બરાબર, પછીની વાત જોયા જશે. પછી જે રિપોર્ટિંગ કરી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરી બીજો રાઉન્ડ પડશે. ફરી બીજો રાઉન્ડ એટલે કે જે ઓલ ટાટવાળાનો. આ પેલા મિત્રો આવું સમજી ગયા હતા, આ રાઉન્ડને સમજી ગયા હતા અને મને કોમેન્ટ કરી હતી. હવે એમાં દેખવા જઈએ તો આમાં જે બીજો છે 7 તારીખવાળો છે. બરાબર, 7 તારીખે આવશે અને પછી એના પછી આમાં પણ પાછું આવશે, કદાચ જિલ્લા પસંદગી ચેન્જવાળું વચ્ચે આવી શકે છે, નો ડાઉટ. પછી રિપેરિંગને પછી એના ફરી પાછું રિપોર્ટિંગને જે એ છે એ ફરી પાછું 10 તારીખે લાગુ પડશે. બરાબર, હવે 10 તારીખે એટલે પછી આપણે વાત કરવા જઈએ તો 10 તારીખને 11-12 તારીખની આસપાસ દેખવા જઈએ એટલે કે 15મી ઓગસ્ટની આસપાસ શું આવી જશે? 15મી ઓગસ્ટની આસપાસ ત્રીજો રાઉન્ડ પડી જશે. કયો? ત્રીજો રાઉન્ડ પડશે. કોનો? પેલા ગ્રેજ્યુએશન અને બીએડ વાળાનો. પણ ક્યારે? જો આની અંદર જગ્યાઓ પરિપૂર્ણ ન ભરાય ત્યારે. બરાબર, મેં અહીંયા અભ્યાસ કર્યો છે. પહેલા જ રાઉન્ડની અંદર જે પણ રિઝલ્ટ આવવાનું પહેલા દિવસે આવી જાય. બીજા રાઉન્ડની અંદર આવે પણ બહુ ઓછું, 2 થી 5%. પછી બીજા પર રાઉન્ડની અંદર ઓનલાઈન તમને વેકેન્સી બતાવી દે તો સમજી જવાનું કે આપણે મિત્રો થઈ જાવ તૈયાર પોર્ટલ ઉપર અને આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈએ. બરાબર, અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે પણ મેં વાત કરી હતી કે આપણે જે ડિગ્રીના છે ટોટલી વર્ષના બધા જ અંદર અપલોડ કરી દેવાના રહેતા હોય છે. બરાબર, ટાઇલ સર્ટી છે, ડિગ્રી સર્ટી છે, આ બધી વસ્તુ. ઓકે મિત્રો, કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, તમને એવું થતું હશે સર અમારે PDF જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી મેળવી લેવાની છૂટ છે. જય હિન્દ.